वल्लभादि सखी जय, गुसाई परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय। मंगलाचरण। चिंता संतान हंतारो यत्त्वानां मुजरेण सियाचार्यं प्रणमामि मुर्मु यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायि नमः। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्च षड्विराजते योऽसो पञ्चदारदे मम। गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय। હવે આપણે આપણું ગીત બોલીએ। કાઢી લીધું બધાએ? પ્રભાતે સવેરા સદાચાર પાડો સ્વમાય સિદ્ધાંત ઉતારો મનો એક
જનેતા પિતાની આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો પ્રભાતે સવેરા પથારી તજીલો પ્રજાધીશ પરારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો શ્રી વલ્લભાઈ સખી. કાલે આપણે મંગલાચરણના પ્રથમ શ્લોકનું મેં લખીને લેસન માંગ્યું હતું. લખાય બધા લખી એવા તમે નથી લખ્યું? સરસ, 2-5 જણાએ લખ્યું છે. આજે આપણે બીજા શ્લોકનું લખવાનું છે. બધા પાટી નોટબુક કાઢો. કાંઈ નહીં, બોર્ડ પર લખવાની બેન તો નથી. હવે પહેલા શ્લોકમાં હું પૂછું છું તમને, એનો જવાબ આપજો. ચિંતા એટલે શું? ચિંતા એટલે શું? જવાબ આપો છે ને, મને ખબર છે. ચિંતા એટલે સંતાન એટલે એક સાથે બધા બોલો. અંતારો એટલે યત એટલે પદાંબુજ એટલે રજ ક્યાં બોલ્યો? રેણુ બોલું તો રજ આવે. હે યત પાદામ જેમના ચરણ કમલની રેણવ એટલે રજ. સ્વિયાનાંતાન હા નિજાચાર્યન પોતાના આચાર્ય. પ્રણમામી એટલે પ્રણામ કરું છું. મુહુર મુહુ સરસ. આગલું લેસન નો થયું હોય તો કાલે લખીને આવવાનું છે. ફરીવાર આજે હું શ્લોક લખું છું, એમનો અર્થ અને એમના શબ્દો તમારે તમારા નોટબુકમાં લખવાના છે. અને નો આવે તો કાઢ નહીં. બંધ કરી દે બેટા, તો બંધ કરી દે ને. હા, કઈ થાય નહીં તારાથી. આ દેખાય ને બધાને? તમારા બુકમાં છે જ આ. યદનો ગ્રહતુ જંતુ બોલો બોલો. સર્વ દુઃખાતિઓ ભવે સર્વ દુઃખાતિ ઓ ભવે. હું લખું પછી બોલો. પછી તમામ અહમ સર્વદા સર્વદા વંદે વંદે. શ્રીમદ આને કેમ બોલવાનું? શ્રીમદ કાકા બે કાકા પાછળ બેહો, વાહિલા વાળા નહીં દેખે. નંદનમ. આ બીજો શ્લોક છે, બરોબર? હવે આ શબ્દ શું છે? આ શબ્દ યદ. યદ થોડો બોલવાનો. યદ પછી અનુગ્રહ તે. હા, અનુગ્રહ તે. અનુગ્રહતઃ એટલે શું થાય? તમારા દેખાય છે ને બધાને? તમારે લખવાનું છે સાથે. આ લખવાનું છે. પહેલો શ્લોક તમે ન લખ્યો તો કાંઈ નહીં, પણ આ લખવાનું અહીંથી. યદ અનુગ્રહ. યદ અનુગ્રહ એટલે જેમની કૃપાથી. શું લખવાનું? જેમની કૃપાથી. જેમની કૃપાથી
હું બોલતો જાય આમાં જોતા જજો. જેમની કૃપાથી પછીનો શબ્દ શું છે? જંતુ. યદનુ ગ્રહતુ. યદનુ એટલે યદ અનુગ્રહ. યદ અનુગ્રહતુ આ જંતુ. જંતુ એટલે પ્રાણી માત્ર. પ્રાણી માત્ર. જંતુ એટલે પ્રાણી માત્ર. સર્વ દુખાથી. સર્વ દુખાતી. ગહ. આ ગોનું શું થયું? ગહ થયું. સર્વ દુખાથી ગહ. સર્વ દુઃખ એટલે સર્વ દુઃખોને દૂર કરનારા. સર્વ દુઃખોને દૂર કરનારા અથવા ઓળંગનારા. ઓળંગનારા. હવે શું આવ્યું? ભવેત. ભવેત. ભવેત એટલે થાય છે. હું ફરીવાર બોલીશ બધા શબ્દો, પેલા તમે જોઈ લો. તમહમ. તમ અતમ પ્લસ અહમ. થોડો છે. તમ અહમ. તમ એટલે તે અને અહમ એટલે તેવા. 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 પછી શ્રી મદ. બોલો બોલો. વલ્લભા. વલ્લભ નંદનમ. વલ્લભ નંદનમ એટલે કોણ? શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. અહમ એટલે હું. અહમ બરાબર હું. સર્વદા એટલે હંમેશા. સર્વદા એટલે હંમેશા. વંદે. વંદે એટલે વંદન કરું છું. કરું છું. આ પહેલા શ્લોકના શબ્દાર્થ થયા. બીજા શ્લોકમાં પેલાનું તમને લેસન આપ્યું હતું. લેસન કર્યું નથી કોઈ. 2-4 જણાએ કર્યું છે. કાલે લેસન કરીને આવવાનું ફરીવાર. હવે હું બોલું છું. જો આ શબ્દ શું છે? યદનુગ્રહતો. આપણે આપણા સંસ્કૃતમાં તો છે. એનું લખાણ કેવી રીતે? યદનુગ્રહતુ જંતુ. અહીંયા શું આવ્યું છે? યદ. યદ અનુગ્રહ. યદ અનુગ્રહ તહ. આ તહ થયું એટલે શું થાય? જેમની કૃપાથી. પછી જંતુ એટલે બરોબર. સર્વ દુખાથી એટલે જો અહીંયા સર્વ દુખાથી ગો બાવર. ભવેત. ભવેત એટલે દેખાય છે ને બધાને? થાય છે. તમહમ. તમ અહમ. તમહમ એટલે તે. તેવા. કોણ કેવા? શ્રી મદ વલ્લભ નંદનમ. કોણ? હા, વલ્લભ નંદનમ. નંદનમ એટલે કોણ? દીકરા. કોના દીકરા? મહાપ્રભુજીના. મહાપ્રભુજીના કેટલા લાલ? 2 ના નામ બોલો તો. હા, કોણ આયા થયું? ગોપીનાથજી અને ગુસાઈજી. અહમ એટલે સર્વદા એટલે વંદે એટલે આ બીજા શ્લોકનો શબ્દાર્થ થયો. બરોબર છે? હવે એનો અર્થ છે. હવે તમારે લખવાનું છે. જેમની કૃપાથી લખો. જેમની
કૃપાથી પ્રાણી માત્ર જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ દુઃખો ને દૂર કરનારા, જેની કૃપાથી પ્રાણી માત્રના સર્વ દુઃખોને દૂર કરનારા અથવા ઓળંગનારા એવા શ્રી વલ્લભનંદન એટલે શ્રી ગોપીનાથ અને ગુસાઈજીને હું વંદન કરું છું. લખાઈ ગયું? નો આવતો પરિવાર બોલો. આમાં લખી દો બોર્ડમાં નહીં. લખો બોલો. જેમની કૃપાથી પ્રાણી માત્રના સર્વ દુઃખો દૂર થાય, દૂર કરનારા એવા શ્રી વલ્લભનંદન એટલે ગુસાઈજી અને ગોપીનાથજીને હું વંદન કરું છું. સરસ. પાછળ બાકી રહી ગયો તો કહેજો. શું બાકી રહી ગયું? હે? બધું બાકી છે. બોર્ડમાં લખી દો ને. બોર્ડમાં લખી દો. આ ઇંગ્લિશ વાળા હોય ને તકલીફમાં. મેં કીધું આ શબ્દ બધા ભૂસાઈ હા. જશે. આટલામાં લખી દો ઉપર ઉપર. જેમની બોલો બધા આવું કોઈ બોલજો. કૃપાથી પ્રાણી માત્ર સર્વ દુઃખોને દૂર કરનારા એવા શ્રી વલ્લભ નંદનને એટલે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી ને હું વંદન કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું, વંદન કરું છું. આ એનો ગુજરાતી થયું. રેડી? લખાઈ ગયું બધાને? બીજો શ્લોક બોલજી. તને આવડે છે? બોલ. આમાં જો પુસ્તકમાં જોઈને બોલવાનો. હા, બીજો શ્લોક. સરસ. બોલો રામાણીભાઈ બીજો શ્લોક. હે? મોઢે બોલતા મોઢેથી બોલો. યદનુ સર્વ દુઃખાતિકો ભવે તમામ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદન. શ્રીમદ વલ્લભનંદન. મદ અર્થો છે. શ્રીમદ વલ્લભનંદન. બરાબર? બધાને આવડી ગયો બીજો શ્લોક? લખાઈ ગયું બધાને? બાકી હોય તો કહેજો. બાકી છે? શું બાકી છે? હા, લખો. જેમની કૃપાથી પ્રાણી માત્રના સર્વ દુઃખો દૂર કરનારા એના આવશે ને સર્વ દુઃખો દૂર કરનારા એવા શ્રી વલ્લભનંદન એટલે ગોપીનાથજી અને ગુસાઈજીને હું વંદન કરું છું. બરાબર? રેડી? તો પાટી ને નોટબુક નથી આવ્યો? પુસ્તકે નથી આવ્યું? નોટ તો હે તારે એવું? હા, લખો. પેન નથી લઈ આવ્યો? ઇંગ્લિશ મીડિયમ વાળા છે ને? જી હે?
બીજી બુક છે, બતાવી કઈ છે હા બસ એમાં લખો ને. એમાં લખો. આપણે અહીંની બુક બનાવવાની. હા બસ ઇંગ્લિશની છે. આ પાછળ લખે માત્ર. કાંઈ વાંધો નહીં, પરિવાર તે બનાવજો. બીજી બુક દાદાને કહેવાનું આપી દઈએ, નાની બુક, પાઠશાળા માટેની સ્પેશિયલ બુક. એમાં જે લખાવો બધું લખવું પડશે ધીરે ધીરે. લખાઈ ગયું બધાને? હા કે ના? શબ્દનો ખ્યાલ ના હોય તો બોલજો. બધા એક સાથે બીજો શ્લોક બોલો જી. સરસ સરસ. હવે બધાએ એક સાથે જવાબ દેવાનો છે હો. યદનુગ્રહતુ એટલે જંતુ સર્વ દુઃખાતી ગો ભવેત સમહમ તેવા તેમના શ્રીમદ વલ્લભ નંદનમ ગુસાઈજી ને બરોબર અહમ સર્વદા વંદે વંદન કરું છું. રેડી? બધાને લખાઈ ગયું? આજે આપણે નવો એક વિષય લેવાનો છે. પેલા તમે બધા સાંભળી લ્યો. લખાઈ ગયું બધાને? હવે ધર્મ એટલે શું? હલો હલો, ધર્મ એટલે શું? ધર્મ એટલે ફરજ. આપણી ફરજ અનેક પ્રકારની હોય છે. ધર્મની સમજ આપણે આપી રહ્યા છીએ. આ નહીં તો આવશે નહીં. હવે આવશે એમાં હોય તો વધારે સારું. ઓલું એક બંધ કરી દેજો. આ બનશે ને એ લાવો આ બધું બસ. ધર્મ એટલે ફરજ. હવે આપણે મનુષ્ય છીએ, સમાજમાં રહીએ છીએ. આપણે આપણા માતા પિતા અને વડીલોની સેવા કરીએ છીએ. એ આપણી ફરજ છે, સેવા કરવાની. એને શું કહેવાય? કુટુંબ ધર્મ કહેવાય. ધર્મ એટલે ફરજ. સમજો પેલા ધર્મ એટલે શું? ફરજ. કોઈ પણ કાર્ય કરવાની જે ફરજ આવે એને ધર્મ કહેવાય. હવે આપણે ત્યાં રહેતા હોય, આપણા માતા પિતા સાથે રહેતા હોય, આપણા કાકા કાકી સાથે રહેતા હોય, આપણે સમાજમાં રહેતા હોય, તો એ બધાની કંઈક આપણી ફરજ હોય ને. માતા પિતા પ્રત્યે આપણે કંઈક ફરજ હોય તો ફરજ એ ધર્મને શું કહેવાય? કુટુંબ ધર્મ કહેવાય. કયો ધર્મ કહેવાય? ધર્મના અનેક પ્રકાર છે. ધર્મને પેલા જાણવા માટે આપણે ધર્મના વિવિધ પ્રકારોને જાણવા છે. હવે તમારા કોઈ મિત્ર હોય તો મિત્ર તરીકે તમારે કંઈક ફરજ બજાવવાની હોય ને, તો એને શું કહેવાય? મિત્ર ધર્મ કહેવાય. બરોબર છે? પછી પશુ પંખીને મદદરૂપ થવું. આજુબાજુમાં આપણી બાજુમાં કોઈ રહેતા હોય વ્યક્તિઓ, એને મદદ કરવી, એને શું કહેવાય? માનવ ધર્મ કહેવાય. કહેવાય ને પ્રાણી માત્ર પર દયા રાખવી. પશુ પક્ષી, ગાયને રોટી આપવી, પશુને અન્ન દાણા આપવા, અથવા આજુબાજુમાં આપણા કોઈ મિત્ર વર્તુળ રહેતા હોય, આપણા પાડોશી કોઈ હોય, તો એમની સાથેની આપણી કંઈક ફરજ હોય. કંઈક આપણે કોઈ કામ માટે આપણે ચીંધું તો એ કામ કરવું એ આપણી ફરજ છે. તો આપણો એ માનવ ધર્મ પણ છે. એવી રીતે આપણે જે દેશમાં રહી રહ્યા છીએ
અને દેશને આબાદ કરવા અને આઝાદ રાખવા માટેની આપણી કઈક ફરજ હોય. એ ધર્મને શું કહેવાય? દેશ ધર્મ અથવા રાષ્ટ્ર ધર્મ કહેવાય. આપણે નાગરિક છીએ બધા ભારતના, તો નાગરિક તરીકેની આપણી ફરજ બજાવવાની હોય. એને કયો ધર્મ કહેવાય? હા, નાગરિક ધર્મ. હવે આપણા શરીરને તંદુરસ્ત રાખીએ, આપણે સારો અભ્યાસ કરીએ, આપણે મોટા થઈને નોકરી ધંધો કરીએ, એ આપણી ફરજ છે. એને શું કહેવાય? દેહ ધર્મ કહેવાય. જે આપણા શરીરને લગતી કોઈ વાત આવે, આપણા શરીર બોડીને લગતી, કે આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ, ભણી ગણીને આપણે ધંધો કે નોકરી કરશું, તો એ આપણી નોકરી કરવાની ફરજ છે. એને આપણે દેહ ધર્મ કહેવાય. આમ આપણી જુદી જુદી ફરજો આપણે બજાવતા હોઈએ, એ બધા ફરજોને ધર્મ કહેવાય. પણ શરીર સાથે જે જોડાયેલી હોય, આપણા શરીર સાથે જે વસ્તુ જોડાયેલી છે, એને દેહ ધર્મ કહીએ છીએ. પરંતુ સાચો ધર્મ કયો? આપણા આત્માની. પરંતુ આપણને ભગવાનમાંથી આપણો આત્મા છૂટો પડ્યો છે, તેથી ભગવાનમાં ફરી મળવું છે. એ આપણી ફરજ છે અને તેને આત્મધર્મ કહેવાય. આ જ સાચો ધર્મ આપણો છે. આપણો સાચો ધર્મ કયો છે? આત્મધર્મ. ભગવાન પાસેથી આપણે છૂટા પડ્યા છીએ અને ભગવાન પાસે જ પાછું આપણે જવું છે. એને આત્મધર્મ કહેવાય. એટલે ધર્મની જુદી જુદી વ્યાખ્યા મેં તમને આપી. દેહ ધર્મ આપી, મિત્ર ધર્મ આપ્યું, કુટુંબ ધર્મ આપી. પણ જ્યાંથી આપણે છૂટા થયા છીએ, આત્મા આપણો જ્યાંથી છૂટા થયો, આત્મા અને દેહના બે પાસા બતાવ્યા છે અહીંયા. દેહથી જે કઈ કરી રહ્યા છે એ દેહ ધર્મ છે, અને એમાં રહેલો જે આત્મા છે, આપણે ભગવત સ્મરણ, કીર્તન, કથા, સેવા જે કરીએ ને, એ આત્મધર્મ કહેવાય. આપણે અભ્યાસ કરીએ, ભણી ગણીએ, એ આપણો દેહ ધર્મ છે. દેહને અનુરૂપ જે ક્રિયા કરીએ એ દેહ ધર્મ કહેવાય. અને સેવા સ્મરણ જે આત્માના કલ્યાણ માટે કરીએ એને આત્મધર્મ કહેવાય. આમ ધર્મની વિવિધ શબ્દોથી સમજૂતી આપણે લીધી. સમજણ પડી બધાને કે ન પડી? હવે ધર્મ શબ્દ ધ્રુવ ધાતુથી આવ્યો છે. ધ્રુવ સંસ્કૃતમાં ધ્રુવ કહેવાય. હું આમાં બોર્ડ ઉપર લખી દઈશ, નકર આજે આ લેપટોપ ચાલુ નથી, નહીતર આ તમને મોબાઈલમાં તમને આવી ગયો છે. આવી ગયું બધાને? આવી ગયું છે ને? તો વાંચ્યું છે બધાએ કે નથી વાંચ્યું? નથી વાંચ્યું. જે ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય. ધારણા એટલે ધર્મ, જેને ધારણ કરાય. એટલે ધ્રુવ ધાતુથી ધર્મ શબ્દ આવ્યો છે. ધ્રુવ એટલે અપનાવવું, ધારણ કરવું. જે ધારણ કરીએ એને ધર્મ કહેવાય. ધર્મ ધારણ ન કરી શકાય એને ધર્મ ન કહી શકાય. ધર્મ એને જ કહી શકાય કે જે ધારણ કરી શકાય એને ધર્મ કહી શકાય. હવે આપણા બે ધર્મ મુખ્ય છે. એક માનવ પ્રત્યેનો ધર્મ અને એક ભગવાન પ્રત્યેનો આપણો ધર્મ. હવે માનવ પ્રત્યેના ધર્મમાં પ્રાણી માત્રની આપણે દયા રાખવી, સેવા કરવી, પરોપકાર કરવો એ માનવ ધર્મ છે. અને ભગવાનની સેવા સ્મરણ કરવા એ આપણો ભગવાન પ્રત્યેનો ધર્મ છે. હવે ધર્મની વિવિધ ભાષામાં શબ્દો હોય છે. એમાં બે શબ્દો મેં લીધા છે. એક રિલિજિયન્સ ઇંગ્લિશમાં કહેવાય ને, જે તમે ભણો છો. રિલિજિયન્સ એટલે રાષ્ટ્ર. ધર્મ અંગ્રેજી શબ્દ છે. એટલે રિલિજનનો એટલે છૂટો થયેલો સંબંધ ફરી બાંધવો, એને રિલિજેશન કહેવાય. બરોબર છે? છૂટો થયેલો સંબંધ. રિલિજિયન ઇંગ્લિશમાં છે. રિલિજન એટલે છૂટી ગયેલો સંબંધ ફરી બાંધવો. અંગ્રેજીમાં એનું ગુજરાતી થાય છે. હવે આપણા સંપ્રદાયમાં લેવલ કઈ રીતે આવે છે? તો કે પરમાત્માથી હજારો વર્ષોથી આપણો આત્મા છૂટો પડ્યો છે. એ સંબંધ ધર્મ દ્વારા ફરી બંધાય, એને રિલિજેશન કહેવાય, રિલિજિયન કહેવાય. બરોબર છે? અને અરબી ભાષામાં ઇસ્માઇલનો અર્થ છે શાંતિ. જેના દ્વારા આપણને કાયમ શાંતિ મળે એને ધર્મ કહેવાય.
એટલે ધર્મ માણસને શાંતિ આપે છે. ટૂંકમાં કહીએ તો આપણો મુખ્ય ધર્મ છે ઈશ્વરને પામવાનો. આ ધર્મની ડેફિનેશન થઈ. ધર્મના વિવિધ પ્રકારો મેં તમને બતાવ્યા, બરોબર છે? બોર્ડમાં લખવું પડશે કે મોઢે નહીં જશે? બરોબર. હું પ્રશ્ન પૂછીશ હો, પછી પૂછી ને થઈ જાય તો કર દે. એટલે તો કીધું તું આ તો મારે એને સમજાવવામાં ન પડે, લખવામાં ન પડે. હે ધર્મ પેલા ચાલુ કરી લે, પછી આને ચાલુ કરી. હવે ધર્મ એટલે શું? હવે હું તમને પ્રશ્ન પૂછીશ, ત્યાં સુધીમાં બોર્ડમાં આવી જાય તો ઠીક છે, જોઈ લઈએ આપણે. કુટુંબિક ધર્મ એટલે શું? કુટુંબિક ધર્મ એટલે બે જણાને આપણે કુટુંબિક ધર્મ એટલે શું? જેમાં આપણે મા-બાપની સેવા કરીએ અને કુટુંબિક ધર્મ કહેવાય. જો જેમાં આપણે મા-બાપની સેવા કરીએ, આપણો કુટુંબ ધર્મ. ભાઈની, મા-બાપની, કાકા કાકીની, આપણા તમામ ઘરના સભ્યોની સેવા કરીએ ને કુટુંબિક ફરજ આપણી છે. અને ફરજ એટલે ધર્મ. હા, તારામાં નથી? હા છે. હવે મિત્ર ધર્મ કોને કહેવાય? મિત્રની જરૂર હોય તે આપણે એને કઈ દઈએ કે કરીએ એને મિત્ર ધર્મ. હા, મિત્રની જરૂરિયાત પ્રમાણે આપણી ફરજ બજાવીએ એને મિત્ર ધર્મ કહેવાય. હવે પહેલો કુટુંબ ધર્મ જોયો, પછી મિત્ર ધર્મ જોયો. હવે રાષ્ટ્ર ધર્મ કોને કહેવાય? દેશના પ્રત્યે આપણે પ્રેમ અને એની સેવા આપણે કરીએ અને હા, રાષ્ટ્ર રાષ્ટ્ર ધર્મ. દેશ પ્રત્યેની જે આપણી ફરજ છે, આપણે દેશના નાગરિક છીએ તો આપણે કઈ ફરજ પણ હોય. તમે મોટા થાઓ તો તમારે ટેક્સની ફરજ આવશે, ઇન્કમ ટેક્સની, તો એ પણ ભરવો પડે. એ આપણી ફરજ છે. દેશના દરેક કાયદાનું પાલન કરવું એ આપણી ફરજ છે. એને રાષ્ટ્ર ધર્મ કહેવાય. બરોબર છે? મિત્ર ધર્મ જોયો, કુટુંબ ધર્મ જોયો, રાષ્ટ્ર ધર્મ જોયો. હવે ભગવત ધર્મ એટલે શું? મુખ્ય વાત આપણે ત્યાં આવવું છે. બધું જાણીને અંતે ક્યાં આવવાનું છે? ભગવત ધર્મમાં. તો ભગવત ધર્મ એટલે શું? આવડે છે? જેમાં આપણે ભગવાનની સેવા કરીએ, એને ભોગ ચડાવીએ, એને ભગવત. હા, સેવા સ્મરણ કરીએ પ્રભુના, ભોગ ધરાવીએ, આ છે ભગવત ધર્મ. આવી રીતે આપણે દરેક ધર્મ નભાવતા આપણો મુખ્ય ધર્મ છે આત્મધર્મ, જે આત્મા સાથેનો આપણો હોય છે. દેખાતો નથી ધર્મ, આત્મધર્મ દેખાતો નથી. બીજા ધર્મ બધા બાહ્ય દેખાય છે તમને. મિત્ર ધર્મ, મિત્ર તરીકેની ફરજ કરવી. પણ ભગવત ધર્મને તો આંતર ધર્મ છે, જે આપણે હૃદયથી પ્રગટ કરી અને પ્રભુ સાથે માણવાની વાત છે. એને આત્મધર્મ કહેવાય. યાદ રહ્યું કઈ? નહીં રહ્યું? કેમ થયું? સમજાય છે? સમજાય છે? મિત્ર ધર્મ કોને કહેવાય? તારો મિત્ર છે કઈ બાજુમાં કોઈ સ્કૂલમાં? તો એને નોટ પેન માંગી હોય તો તારે આપવી પડે ને? આપવી પડે. આપવી પડે. એ શું થાય? તારી ફરજ થઈ ને? તો એને શું કહેવાય? મિત્ર ધર્મ કહેવાય. સમજી ગયો? તમે બે સ્કૂલે જાઓ છો, તારા મિત્ર પાસે બોલ પેન નથી, ભૂલી ગયો કરે. તારી પાસે બે બોલ પેન છે, મિત્ર એમ કીધું મારી પાસે બોલ પેન નથી, તો તારી ફરજ શું થઈ? તારા મિત્રને તારે બોલ પેન આપવાની થઈ ને, પેન આપવાની. એ તારી ફરજ થઈ. એ મિત્ર ધર્મ તારો થયો. સમજાઈ ગયું? આવી રીતે દરેક ધર્મ આપણા હોય છે. જે ધર્મ આપણી ફરજ કહેવાય. મુખ્ય ધર્મ એટલે ફરજ. આપણી ફરજ દેશ પ્રત્યે છે, ઘર પ્રત્યે છે,
કુટુંબ પ્રત્યે છે, નાગરિક, ભારતના નાગરિક છે તો ફરજ છે. આ બધા ધર્મોના વિવિધ શબ્દો છે અને એટલે ધર્મ એટલે ફરજ થયું. જો આમાં આવશે પછી તમે જોઈએ આપણે. આવી ગયું. અને આમ આગળ લઈ જા અને મોટું કરી થોડું. ઉપર લઈ લે થોડું, લે બચાઈ જાય. બસ એટલું જ આવશે. હા બસ તો નીચે ઉપર નીચે લે, નીચે લે. હજી લે. હા બસ બસ હવે જો દેખાય છે બધાને? હવે ધર્મ એટલે શું? ફરજ. આપણે મનુષ્ય છીએ, સમાજમાં રહીએ છીએ. આપણા માતા પિતા અને વડીલોની સેવા કરવાની એ આપણી ફરજ છે. તે આપણો કુટુંબ ધર્મ કહેવાય. બરોબર છે? સમજાઈ ગયું? ત્યારબાદ તમારે કોઈ મિત્ર છે હોય, મિત્રને મદદ કરવી એ તમારી ફરજ છે, તેને મિત્ર ધર્મ કહેવાય. આપણી આજુબાજુમાં ઘણા માણસો રહે છે, પશુ પંખીઓ રહે છે, તેમને મદદરૂપ થવું એ આપણી ફરજ છે, તેને આપણો માનવ ધર્મ કહેવાય. હવે આગળ આપણે જોઈએ, ભારત આપણો દેશ છે. દેશને આબાદ અને આઝાદ રાખવો એ આપણી ફરજ છે, તેને દેશ ધર્મ કે રાષ્ટ્ર ધર્મ કહેવાય. આપણે આપણા દેશના નાગરિક હોવાથી નાગરિક તરીકે આપણે ફરજ બજાવીએ તેને આપણો નાગરિક ધર્મ કહેવાય. આપણા પોતાના શરીર અને જીવન માટે તંદુરસ્તી જાળવવી, અભ્યાસ કરવો, મોટા થઈને નોકરી ધંધો કરવો એ આપણી ફરજ છે, તેને આપણો દેહ ધર્મ કહેવાય. આપણી જેટલી જુદી જુદી હજી આગળ નીચે લે, નીચે લે. બસ બસ બસ. આત્મધર્મ આવી ગયો, ઉપર લે હવે થોડુંક ઉપર લે. બસ ચેપ્ટર બીજું આવી ગયું, પહેલો નંબર લે, નીચે લે. હા બસ. હવે બસ. એ ધર્મ કહેવાય. આપણી જુદી જુદી ફરજો તે બધા ધર્મ કહેવાય. આ બધા ધર્મો આપણા નામ અને શરીર સાથે જોડાયેલા છે, તેથી તેને દેહ ધર્મ કહેવાય. પરંતુ આપણે ભગવાનમાંથી આપણો આત્મા છૂટો પડ્યો છે, તેથી ભગવાનને ફરી મળવું એ આપણી ફરજ છે અને તેને આત્મધર્મ કહેવાય. તે જ આપણો સાચો ધર્મ છે. હવે ધર્મ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું? હવે ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તે ધ્રુવ પરથી બન્યો છે. ધ્રુવ એટલે ધારણ કરવું, અપનાવવું. સંસ્કૃતમાં ધર્મની વ્યાખ્યા છે ધારણાત ધર્મ. જે જીવનમાં કાયમ માટે ધારણ કરવામાં આવે, અપનાવવામાં આવે તેને ધર્મ કહે છે. આપણા મુખ્ય બે ધર્મો છે. એક માનવ ધર્મ, જેમાં પ્રાણી માત્ર તરફ દયા રાખવી, પરોપકાર કરવો તે માનવ ધર્મ, અને બીજો ભગવાન પ્રત્યેનો ધર્મ, ભગવાનના સેવા સ્મરણ કરવા તે ભગવાન પ્રત્યેનો આપણો ધર્મ છે. હવે વિવિધ ભાષાઓમાં ધર્મ શબ્દના અનેક અર્થો રહેલા છે. એમાં રિલિજિયન, ઇંગ્લિશમાં શબ્દ શું છે? રિલિજિયન એટલે શું? છૂટી ગયેલા સંબંધને ફરી બાંધવો.
એને રિલિજિયન કહેવાય. પરમાત્માથી હજારો વર્ષો પહેલા આપણો આત્મા છૂટો પડ્યો એ સંબંધ ધર્મ દ્વારા ફરી બંધાય માટે તેને રિલિજન એટલે કે ધર્મ કહેવાય. હવે અરબી ભાષામાં ઇસ્માઇલ શબ્દ છે, તેનો અર્થ છે શાંતિ. જેના દ્વારા આપણને કાયમ શાંતિ મળે તે ધર્મ, અને ધર્મથી જ માણસને શાંતિ આપે છે. ટૂંકમાં કહીએ તો બધા જ શબ્દોની એક જ વાત છે કે આપણો મુખ્ય ધર્મ ઈશ્વરને પામવાનો છે. આ ધર્મની વિવિધ જુદી જુદી શબ્દો દ્વારા આપણે સમજૂતી આજે આપણે લીધી. બરાબર છે? તમારા બધાના મોબાઈલમાં આ વસ્તુ આવી ગઈ હશે. કાલે આવતા રવિવારે ફરીવાર વાંચીને આવજો. બરાબર છે? મોબાઈલમાં છે, તમારા મોબાઈલમાં છે, વાંચી જાઓ. લખવાનું એટલે કહું છું, તમે કોઈ વાંચતા નથી એટલે લખીને આવો તો ઓટોમેટિક વચાઈ જાય. બરોબર છે? આખા અઠવાડિયામાં આપણે 1.5 કલાક અહીંયા અને 1.5 કલાક ઘરે લેસન કરવું. આપણા ધર્મ માટે આપણે 2.5 કલાક આપવી છે, ખાલી વધારે નથી આપવાની. કેટલી કલાક? 2.5 કલાક. 1.5 કલાક અહીંયા, 1 કલાક ઘરે. આટલે 2.5 કલાક આપણે આપણા ધર્મમાં નહીં આપી શકીએ તો ધર્મ વિશે આપણે જાણશું શું? બરાબર છે? મહાપ્રભુજીને કેટલા લાલ હતા? 2 લાલના નામ બોલો તો. ગોપીનાથજીને કેટલા લાલ હતા? એમનું નામ શું? ગુસાઈજીને કેટલા લાલ? 7 લાલજીના નામ બોલો જી. મેં તમને યાદ રાખવાની રીત કીધી, નહીં આવડે ત્યાં સુધી બાળકોના નામ યાદ નહીં રહે, ક્યારે ભૂલાઈ જાય. એક રહી ગયું, ગુને રહી ગયું. જય શ્રી ગિરધર, શ્રી ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણ, શ્રી ગોકુલપતિ, શ્રી રઘુપતિ, શ્રી યદુપતિ, ઘનશ્યામ. થઈ ગયા સાથે 7 લાલ કે 8 લાલ હતા? 7 જ હતા. અચ્છા, સરસ સરસ. અષ્ટસખા આપણા કેટલા છે? 8 હોય ને શું કહેવાય? અષ્ટસખા. નામ બોલો જી. નહીં આવે. सूरदास सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास, चतुर्दास, नंदास, शेष स्वामी, गोविंद स्वामी. થઈ ગયા? આ ટ્રીક રાખશો તો જ યાદ રાખે. सूरदास, પછી પરમાનંદાસ, પછી કૃષ્ણદાસ, બોલાવ્યા છે. આપણે યાદ રાખવા માટેની આ એક નિયમ છે. લયબદ્ધ હશે તો યાદ રહેશે. બરોબર છે? આપણા અષ્ટસખા 8. મહાપ્રભુજીના સેવક કોણ કોણ હતા એમાંથી? એ પણ યાદ રહેવું જોઈએ. સુરદાસજી કોના સેવક હતા? બીજા? કૃષ્ણદાસજી. પછી તમને મેં શીખવાડ્યું બધું આવી જાય. સુરદાસ, કૃષ્ણદાસ, ગોપરમાનંદ, કુંભનદાસ. આ 4 આવ્યા. આ કોના સેવક? મહાપ્રભુજીના. હવે ગુસાઈજીના સેવક પછી કોણ કોણ છે? નંદાસ, સ્વામી, ગોવિંદ. ફરીવાર બોલો આપું. सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास, सत्रबुदास, नंदास, शेष स्वामी, गोविंद स्वामी. થઈ ગયા? યાદ રહી ગયા? બોલો જી. મહાપ્રભુજીના પહેલા 4 સખા, અષ્ટ સખાનું નામ બેઠા બેઠા બોલો. આ મોટે જોઈ બોલો. અમને કઈ ના નહીં પાડી દેવામાં. सूरदास, कुंभनदास, परमानंददास અને કૃષ્ણદાસ. બરોબર છે. પણ આડાવડા જે લખ્યા છે, જે આપણે શબ્દ બોલી છે એ પ્રમાણે છે સાચી વસ્તુ. હવે ગુસાઈજીના 4 અષ્ટ સખા ક્યાં છે? गोविंददास, नंददास, चतुर्दास. ચિત સ્વામી. હે બેટા? હા. તો આમાં યાદ ન રહ્યું ને? મેં કીધું એમ હોય તો सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास, चतुर्दास આવી ગયું. બધે નંદદાસ, શેષ સ્વામી, ગોવિંદ સ્વામી. થઈ ગયા? એનો છે હે?
સૂરદાસ, કૃષ્ણદાસ, ચોપનમાં, કુંભનદાસ. એ 4 થયા મહાપ્રભુજીના. પછી નંદદાસ, પછી પરદાસ, ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી. પછી એક રહી જાય છે. 3 જ છે ને, તો કરતી યાદ કર. હા. હા, ચતુર્બુદાસ રહી ગયા હતા. ચતુર્બુદાસ, નંદદાસ, ચિત્ત સ્વામી અને ગોવિંદ સ્વામી. ચતુર્બુદાસ થી નંદદાસ થી ચિત્ત સ્વામી અને ગોવિંદ સ્વામી. અને આ શ્રી મહા ગુસાઈજીના અષ્ટસખા હતા. હે હે? હવે શું લેવાનું? વાર્તા છે આમાં અવિસ્તાર મેં લખાવી મોકલી હતી રોવાઈ. પરમાનંદાસની વાર્તા હતી. કેટલો ટાઈમ થયો છે? 11 ની વાત. પછી છે એમાં વાર્તા. કાંઈ હું બોલી જાઉં. બંધ કરી દે ને જોતા તો એમાં નહીં આવે. હવે આપણે એક બાકી રહી ગયું તો આપણે મંગલાચરણ નો એક શબ્દ રહી ગયો હતો. શું લીધું તો મંગલાચરણમાં પછી? ચિંતા સંતાન પછી શું લીધું હતું? હા, બસ બોલો જી બધાય. હવે સુરદાસજીની વાર્તા આપણે અગાઉ કરી ગયા. સુરદાસજી ક્યાં ગામના હતા? ભૂલાઈ જશે બસ. બોલ. સિંહ ગામના. દિલ્હી પાસે આવેલા સિંહ ગામના. ભૂલાઈ ગયું ને? હે, બરોબર છે. એમના માતા પિતાનું નામ યાદ આવે છે? આમાં છે સુરદાસજીની વાર્તા કાઢી દીધી. આમાં છે તારા કે આમાં નહીં આવે. આજે અમારે કોમ્પ્યુટર સાઈડ પોટકાઈ જાય. એમના માતા પિતાનું નામ રામદાસ શાશ્વત બ્રાહ્મણ અને માતાનું નામ ભાગ્યલક્ષ્મી હતું. તમારા બુકમાં નથી લખ્યું એટલે તમને યાદ નહીં રહે. બુકમાં લખો તો જ યાદ રહે બધું. જેને લખ્યું છે એને યાદ હશે. સુરદાસજી એટલે કોણ? સૂર કોને કહેવાય? સૂર કોને કહેવાય? આપણે રસ્તામાં કોઈ નીકળ્યા તો સુરદાસ બોલી છે તો એને શા માટે સુરદાસ કહીશ? હૃદયને ઉકેલો બોલો. હા તો પણ ઊંચી આંગળી કરો, જવાબ દેવો હોય તો. જેને આંખે દેખાતું ન હોય એને સુરદાસજી કહેવાય ને. સુરદાસજી દિલ્હી પાસે ગામના સુરદાસજી મહાપ્રભુ આવી ગયું પછી હવે જો દિલ્હી પાસે સિંહ નામનું એક ગામ હતું. તેમના રહેવાસી સુરદાસજી હતા. તેમના માતા પિતાનું નામ
રામદાસ શાશ્વત બ્રાહ્મણ અને માતાનું નામ ભાગ્યલક્ષ્મી હતું. તેમને 4 દીકરામાંના એક દીકરા સુરદાસજી હતા. કુટુંબની સ્થિતિ કેવી હતી? આમાં લખેલ છે કેવી હતી? નિર્ધન હતી. આવકનું કઈ સાધન ન હતું. સુરદાસ કરતા ત્યારે તેમના નેત્રો ન જોયા, આકાર પણ નહીં. આથી માતા પિતાના મનમાં બહુ દુઃખ થયું. મનમાં એવું થયું કે એક તો વિધાતાએ અમને ગરીબ બનાવ્યા અને બીજું ઘરમાં આવો પુત્ર જન્મ્યો નેત્ર વગરનો, શા કામનો? તેથી તેમની સાથે કોઈ બોલતું ન હતું. આમ સુરદાસજી વર્ષ કેટલાના થયા? 6 ના થયા. એક દિવસ શ્રીમંત યજમાનને ઘરે પ્રસંગ આવ્યો. પૂછો કે આગળ લઈ લે, ઉપર લઈ લે, હજી ઉપર લઈ લે, હજી લે. બસ. યજમાનને ઘરે પ્રસંગ આવ્યો. તે યજમાને આ સુરદાસના પિતાને દક્ષિણામાં 2 સોના મોર આપી અને રાજી રાજી થઈ ગયા. હવે તો 4 મહિના સુધી ખાવા પીવાનું ચાલશે. આથી બહુ આનંદમાં આવી ગયા. ત્યાર પછી આ સોના મોર એક છાજલી ઉપર કપડાથી વીંટીને મૂકી, પણ ઘરમાં ઉંદરો બહુ હોવાથી રાત્રિએ એ કપડામાંથી બાંધેલી સોના મોર મકાનની છતમાં આવેલી બખોલમાં લઈ ગયા. સવારે બહુ શોધી પણ મળી નહીં. બધા રડવા લાગ્યા કે આવેલી લક્ષ્મી પણ હાથમાંથી ચાલી ગઈ. બધા વિલાપ કરતા હતા. ત્યારે સુરદાસજીએ કહે, તમે આવો વિલાપ શા માટે કરો છો? ભગવાનનું ભજન કરો, પ્રભુ સૌ સારું કરશે. ત્યારે માતા પિતા કહે છે કે અમને કોઈ દિવસ સુખ ન થયું અને અમને પેટ ભરીને અન્ન પણ નથી મળતું. ભગવાને માંડ માંડ 2 સોના મોર આપી, તે પણ ગઈ. સુરદાસજી બોલ્યા કે જો તમે મને ઘરમાં ન રાખો તો હમણાં જ તમારી સોના મોર હું બતાવી દઉં. ત્યાર પછી સુરદાસજીએ જગ્યા કહ્યું, ત્યાં શોધવાથી સોના મોર મળી ગઈ અને સુરદાસજી ઘરેથી ચાલવા લાગ્યા. આમે સુરદાસનું મન ઘરમાં લાગતું નહીં. આમ ઘરેથી ચાલતા ચાલતા લોકોના ભૌતિક દુઃખો દૂર કરતા પોતાની પ્રતિષ્ઠા વધતી ગઈ. સુરદાસજી આપણે કહીએ ને જોશ બહુ જોતા. કોઈ એમ કે મારો આ ખોવાઈ ગયું છે તો સુરદાસજી કે પરાણીની ઘેરે આવો તમને મળી જશે. આવી સુરદાસજીમાં દિવ્ય ચક્ષુ હતી એટલે એની પ્રતિષ્ઠા બહુ વધી ગઈ. આમ 18 વર્ષના થયા. લોકોને સેવક કરતા થયા. પોતાની પાસે ભેટ થવા લાગ્યા. આમ સુરદાસમાંથી સુર સ્વામી થયા. પરંતુ એક રાતે એમને સમજાવ્યું કે હું તો ભગવાનને મળવા વૈરાગ કરીને ઘરમાંથી નીકળ્યો, પણ આ પ્રતિષ્ઠા અને ભેળમાં ભક્તિ ભૂલાઈ ગઈ. મારો યશ થવા લાગ્યો. જો જ્યાં પ્રતિષ્ઠા અને ભીડ હોય ને ત્યાં ભગવાન ન હોય. ભગવાન તો શાંતિથી એક સુંદર જગ્યાએ ઘરમાં જ હોય. એટલે જ્યાં જ્યાં ભીડ દેખાતી હોય, જ્યાં જ્યાં પ્રતિષ્ઠાની વાતો કરતા હોય, પ્રતિષ્ઠા માટે કઈ થતું હોય, ત્યાં ભગવાન હોતા નથી. અહીંયા સુરદાસજીએ પણ એ કીધું કે પ્રતિષ્ઠા અને ભીડમાં ભક્તિ ભૂલાઈ ગઈ. કારણ કે બહુ મોટું કામ કરવા જઈએ ને એટલે આગતા સ્વાગતામાં રહી, પ્રભુમાં ન રહી. જે આપણે કરવું જોઈએ ન કરીને બીજું કરવા લાગીએ. એટલે એમ કીધું ભીડમાં જો મેં પ્રભુનો યશ વધાર્યો હોત તો સારું. આમ તો મારું અરિત થયું. હવે ક્યારે સવાર પડે અને અહીંથી દૂર નીકળી જાઓ, નીકળીને વ્રજમાં જાઓ. ત્યાં ભગવાનનું ધામ છે, ત્યાં મારા આત્માના કલ્યાણનો માર્ગ મળશે. આમ ફરતા ફરતા બહુ ઘાટ ઉપર આવ્યા રહેતા. ત્યાં કેટલાક દિવસ પછી શ્રી આચાર્ય મહાપ્રભુજી પધાર્યા અને સ્નાન કર્યું. ત્યારે સુરદાસજીને કહ્યું કે આજ અહીં શ્રી વલ્લભાચાર્ય પધાર્યા છે, જેમણે કાશીમાં માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. ત્યારે સુરદાસજી શ્રી આચાર્યજીના દર્શને આવ્યા. ત્યાં આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આચાર્યજી શિવ મુખેથી કહે કે સુર કઈ ભગવત યશ ગાઓ. જ્યારે સુરદાસજી મહાપ્રભુજી પાસે આવ્યા ત્યારે મહાપ્રભુજીએ કીધું કે સુરદાસજી કઈ ભગવત યશ ગાઓ, વર્ણન કરો. ત્યારે સુરદાસજી ગાયું, હું હરિ પતિતન કો સબ નાયક, હું સબ પતિતન કો ટીકો. એટલે આવી વાણી સુરદાસજીની સ્ફુરિત થઈ કે હું તો આવો છું, આમ છું, નાયક છું, ફલ છું. ત્યારે મહાપ્રભુજી કહે છે કે સુર હોય કે આવો ગરગરો કેમ થાય છે? કઈ ભગવત લીલાનું ગાન કર.
બુદ્ધિ આગળ લઈ જાય. જવા જ દે. બસ. જ્યારે શુદ્ધાજી કહે છે કે શુદ્ધ મહાપુરુષજી કહે છે કે શુદ્ધ થઈને આવો ગળગળો કેમ થાય છે, કઈ ભગવત લીલાનું વર્ણન કરો. ત્યારે શુદ્ધાજી કહે છે કે મહારાજ હું ભગવત લીલામાં કઈ સમજતો નથી. ત્યારે મહાપુરુષજી કહે સુરદાસ યમુનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવી દઈશું. પછી શ્રી આચાર્યજી અષ્ટાક્ષર મંત્ર સંભળાવી, દસમ સ્કંદની અનુકર્મણિકા સંભળાવી, નામ નિવેદન કરાવ્યું. આમ દીક્ષા દ્વારા મહાપ્રભુજીએ સુરદાસજીના સગળા દોષની નિવૃત્તિ કરી અને અનુક્રમણિકા સંભળાવીને શ્રી ઠાકોરજીની સગળી લીલા સુરદાસજીના હૃદયમાં સ્થાપિત કરી, જેથી ભગવત લીલા યશનો વર્ણન કરવા લાગ્યા. અને આ અનુક્રમણિકા સંભળાવી. કઈ અનુક્રમણિકા આપણે મંગલાચરણમાં બોલીએ છીએ? નાસ્તો કરી નથી આપતા? એ નાસ્તો કરો છો? નથી કરતા નાસ્તો? નાસ્તો કરે છે તો અવાજ મારી જેમ આમ નીકળવો જોઈએ ને. નમામિ અનુકર્મણિકા ભાગવતના 10મા સ્કંદની છે. આ સાંભળતા જ સુરદાસજીના હૃદયમાં ભગવાનની તમામ લીલાઓ પ્રગટ થઈ અને સુરદાસજીએ કેટલા પદ કર્યા? મેં કીધું હતું ત્યારે 1.25 લાખ કીર્તનો સુરદાસજીએ કર્યા. કેટલા? 1.25 લાખ. કેટલા? એક બે નહીં, 1.25 લાખ કીર્તનો સુરદાસજીએ પોતાની અનુભૂતિની વાણી પ્રગટ કરીને, જે આપણે કીર્તન રૂપે આપણા સંપ્રદાયમાં કીર્તન રૂપે ગવાય છે. અષ્ટસખાની આ વાણી તરીકે સુરદાસજીની પણ એક વાણી છે અને એ કીર્તનો અવારનવાર ગવાય છે. એટલે આવી રીતે સુરદાસજી નો આ સામાન્ય તમને પરિચય આપ્યો. આપણા અષ્ટસખાનો પરિચય આપણા હૃદયમાં કાયમ હોવો જોઈએ. આપણે એનું નામ લેતા હોય, એના ગમે એનું તમે નામ લ્યો તો નામ પાછળ તમારા હૃદયમાં એની હું કરી રહ્યા છે, ક્યાં હતા ક્યાં નહોતા, એક તો ખ્યાલ હોવો જોઈએ કે નહીં? તમારા માસા કોઈ બોમ્બે રહેતા હોય અને એનું નામ તમને સાંભળે એટલે માસાનું બધું યાદ આવે કે ન આવે? કે બંગલો છે, ગાડી છે, ફેક્ટરી છે, બધાને યાદ આવે છે. તો એમ આપણા અષ્ટસખાનો પરિચય આપણા જીવનમાં હોવો જોઈએ, જેનું આપણે નામ રોજ લઈએ છીએ. સુરદાસ, કૃષ્ણદાસ, જોગપ્રમાણ, કુમનદાસ. સવારમાં ઉઠીને અષ્ટસખા મેં સવારમાં શું ઉઠીને કરવું જોઈએ? મેં આગળ કીધું તો ભૂલી ગયા? 2 જણા 3 જણા શું કરવું જોઈએ ભાઈ? હા હા, જો કોણ કરે છે આમાં સવારે ઉઠીને કંઠીના દર્શન? બધા કરો છો? તમે કરો છો દર્શન સવારે ઉઠીને? આ કંઠીના દર્શન કરો છો? નથી કરતા કેમ? આપણે શું કીધું તો સવારમાં ઉઠીને શું કરવાનું? આ કંઠીના દર્શન કેમ કરવાના? હા, કંઠી બે હાથ હોય દંડવત કરવાના. પછી શું કરવાનું? હાલો, કંઠીના દર્શન થઈ ગયા ઉઠતા હોય પછી શું કરવાનું? હા, માતા પિતાને જય શ્રી કૃષ્ણ કરવાના. આમાં કોણ કરે છે? હાથ ચા બોલજો. સવારમાં ઉઠીને પોતાના માતા પિતાને બેસોદાર પપ્પાને જય શ્રી કૃષ્ણ, એમ દાદાને એમ સરસ. તો સારી વાત છે. ચલો, બીજી વસ્તુ દર્શન કરવાના, જય શ્રી કૃષ્ણ કહેવાના માતા પિતાને. પછી હા, પગે લાગવાનું. સરસ. પછી હા, એટલે મુખ્ય વાત આવી હવે આપણી. આ તો આપણો લૌકિક કાર્ય આપણે કર્યું થોડું ઘણું, પણ નાય હોય અથવા તમારે જે અનુકૂળતા પ્રમાણે જ્યાં ભગવત સ્વરૂપ બિરાજતું હોય તેમના આપણે રોજે દંડવત કરવા જોઈએ. જો બનતા સુધી ચણપસ કરવા જોઈએ, અપરસ કરી. જો અનુકૂળતા ઘરમાં હોય તો ચણપસ કરીને સ્કૂલે જવું જોઈએ, પણ એ સમય ન મળે આપણને તો પ્રભુને દોડથી દંડવત કરી અને આપણે સ્કૂલે જવું જોઈએ. ચલો, આજનો વિષય આપણે શું લીધું? આજે પહેલેથી બોલો જી, શું લીધું? કોણ ઊંચી આંકડી કરશે? બોલજી. પહેલા શું લીધું આપણે? પછી બાલગીત. પછી
હે મંગળાચરણના અર્થ. હા, ત્રીજો ચેપ્ટર આપણું તો મંગળાચરણના બીજા શ્લોકનો અર્થ. પછી આપણે શું કર્યું? ધર્મ એટલે શું? કેટલા ધર્મ છે? ધર્મના વિવિધ શબ્દો દ્વારા મુખ્ય ધર્મ કયો આપણો? આત્મધર્મ. હા, આત્મધર્મમાં આપણે શું કરવાનું હોય? શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરવાનું, એને આત્મધર્મ કહેવાય. સરસ. પછી આપણે શું કર્યું? પછી કઈ કર્યું છે? એક રહી ગયું. સુરદાસજી કેમ બોલાય? આપણા અષ્ટ સખા માના એક સખા સુરદાસજી, જે કોના સેવક હતા? હજી નીચે સામે જાઓ તો જા, સાથે જા. મહાપ્રભુજીના સેવક સુરદાસજીનો આપણે પરિચય, સામાન્ય પરિચય મેળવો. સરસ. હવે આપણે તો પૂરું કરું? પૂરું જ કરી બંધ કરી દે ભાઈ. હવે આપણે આશ્રયનું પદ બોલીએ. બધા આંખો બંધ, હાથ જોડી લ્યો. આશ્રયનું પદ જ્યાં બોલાતું હોય ને, ગમે એ જગ્યાએ તમે જાઓ ત્યારે શાંતિથી આંખ બંધ કરી અને હાથ જોડીને આપણે બેસી જવાનું. વિના